સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય વસરાજ. અટાણે વાગી ગયા 10:30 જેવું થયું અને કામકાજમાંથી તો લગભગ કામ બધું થેગું. હમણાં તો તબેલામાં હે માણસથી કરી દઈએ આ વારવાન સોરવાન તો બધું હમણાં એ કરે એટલે રોગો પોરો કરવો કે વારવા સોરવાનું ને હે મારે જે હમણાં વાર છો ને હાથ જોઈ છે ને 98 રૂપ પાડી સુપર વારે નાખે ને અને જ્યાં ફરિયાન બરિયાન એ પણ અસલ વાર નાખે, બધું વાર નાખે બીન નડિયું આ બધું આખું ચોખ્ખું સોનટ જેવું કરી નાખે. અને આ ભીંની એકની કાલે બાણે લીધી કી કે હે ને વ્યાવાની થોડીક વાર હે અને તબેલામાં હે ને બહુ ધ્રાબો હોય ને તે ઊભું નથી થવાતું એનાથી વજનવાળું હે ને તે ઢોર તેણે આ લઈ લીધી અને આ હાંભી હોય ને તો દેખાય કરીને આમાં ઊભું પાછું હરખું થવાઈ જાય ને વા તબેલામાં ને લેપટી એના પગું આથી બહુ ઊભું નથી થવાતું. અને કામમાં તમારે રોટલીઓનું કરી લીધી ને એક ખાલી હિયાક કરવાનું હે અને એ પણ પૂછે ને કે વથાઈનું અલગ અલગ ખાવાનું હોય તે પૂછે ને પછી હું કામ કરા જેને જી ભાવે મારે તો હાલે બધું જી હોય એ ખાવાનું. એ રોટલી બનાવી નાખીને હિયાક કરવું હોય અને પછી હવે બીજું કંઈક કરીને થોડું કોઈક આ ભીંગ પૂરો ખાઈ લઈએ ને તો એના હાટું થોડુંક લીલો જો તો મેં જો આજ ચાલુ થઈ ગયો નવીનમાં ત્યાં જાજાદી મેં ભાઈ આવ્યા તે વરસાદનું આગમન થયું બહુ જાજાદી તે આ વરખ ખેણો કી કે આપણી વરસાદના પાણી જેવું હે ને ખેતરમાં એકય ગણ ન કરે. પાણી ભલે ને કે માંડવીને ગમે એટલા વારીએ પણ મેં જેવું ગણ એકય ન કરે. તે નિરાશ થઈ ગઈ ફુવારા ફેરી એવું થેગું ફુવારા ઠાવકા ફેરાવીએ ને એવું થેગું ખેતરમાં. અને હું ઠાવકું દાંતળી લે અને થોડોક ભીહાટું લીલો ઝીંજવો કૂણું કૂણું હે ને એની વાઢેલા કોરી નાખીએ હાંપો જરાક નરી વહી જાય અને ગોર ને થોડોક ઈ દેવું. બહુ ગજાવાળી ભી હે ને પાંચ રાબા મેં તો ઊભું નથી થવાતું તે માન કાલે તો ઊભી કરી તે કાલું ને તો એવું ઉઠબે હેવ તો કરે હોગે હેવ કંઈ વાંધો નથી આવતો. બહુ જ્યાં હે ખોળ મારગમાં જ આ રહ્યા ખડું તો મલક હે દુનિયાના ત્યાંથી થોડા વાઢે લઈએ કોરી નાખવા થાય. તો હાલો હું હને વાઢેલા અને પછી આગળ વીગીયો લે અને આ કાલુનો હોરો ભળ્યું કાઢે પાણીમાં હે બહાર ને થળિયું કાઢતો પાણીમાંથી બહાર નીકળે અને પાછો વ્યો જાય જ્યાં ત્યાં પાણી અવિહાર ભર્યું જોઈ સુમાહામાં દેખાય ને પાછો તાર વિડિયામાં લે હે બહુ મોટો હે નીકળે ને બહાર નીકળે જાય ને પાછો અંદર ગીરે એવું એનું ચાલુ હે કામ. હાલો આજ છે ને મારા બાપુજી આવ્યા ભણવેથી તે જાડવા લીધા હતા ને તે દેવા આવ્યા ત્યાં જાડવા મારા ભાઈ ના રીએ હતી કે એને જીવું ચાલુ હતું એના દેહમાં તે જાડવા હતા તે લઈને આવ્યા દેવા તી એક લીસી હે નવીન જાતનું ફ્રૂટ અને બીજા બે ફણસ છે અને એક સફેદ સેતુ છે આપણે લાલ આવે ને એમાં સફેદ કલર ના થાય અને દરિયા સેતુ થાય ઓલા તો ખાટા મીઠા થાય. આ મીઠા સેતુ આવે ને ઈ છે અને બે હે આંબા કેવા તાઈવાન ના 12 મને તાઈવાન આ ભાઈ है ना इना रिए भास्कर भाई नाम है ऑल टाइम आंबो कहाँ का रहता है भास्कर भाई? ये आंबा कहाँ का रहता है? ताइवान का? आंध्र प्रदेश का है ऑल टाइम आंबो. इसका नाम बोले ताइवान आंबो होता है. ताइवान आंबा 12 महीना 24 लाख इसका चालू होता है. बराबर 12 माह केरी 12 માસી કેરી 12 મહિના આપણે કેરી ખાવી હોય મન થાય તારો रोपड़ो नानो आवे ये तो ઝાડવું નાનું થાય ને पौधा छोटा होता है. हाँ छोटा ये 3 या 4 साल के बाद इसका रिजल्ट आता है. रिजल्ट आता है. 1-2 साल में हाँ 1-2 साल में आता चालू हो जाता है नहीं 1 साल में 1-2 साल में है ना थोड़ा 2-3 साल में इसका रिजल्ट आता है. ત્યાં ઝાડવાની યાદ રહી જાય કે ઝાડવા ગાંઠું લીધા મોટા થાય તાર છોકરા ખાય એનો ફળ અને આપણે પણ ખાઈએ બધા પણ ઓર્ડર દીધા આંબા વાવવા ને બીજા થોડાક ઈ પણ ઈ ભાઈને ઓર્ડર દીધો વીઘા એકના વીઘો 1.5 વીઘો હોય છે એટલે આંબા અલગ 5 જાતના આંબા દીધા ત્યાં ભાઈ બેરીશા રત્નગીરી લંગડા દશેરી હાપુસ કેસર 5
500 જાતની હે ને આંબાના કેસર તો આપણે બધા આ બાજુ ખાતા જ હોય, પણ અલગ અલગ જાતના ફળ આવે ને તો ટેસ્ટ થાય એનો ને કીર્યું કેર્યું થાય એ પણ ખબર પડે. તો એમાં વીઘા 1.5 વીઘાનો બગીચો કરવો જ જોઈએ. પછી આ ભાઈને ઓર્ડર દીધો ઝાડવાનો, આ ટ્રાય હાટું લીધા 500 ઝાડવા, અને પાછા ગેરંટી વાળા. ઝાડવા ન લાગે ને તો વરાવદીમાં પાછા રિપ્લેસ કરી દઈએ, બધાય બદલાવે દઈએ. ન લાગે ને એ ઝાડવું આપણે આંખી લેતા હોય, ઝાડવું કોઈ બદલાવે ન દઈએ, પણ આ ઝાડવું બદલાવે દઈએ વરાવદીમાં ન લાગે તો, અને વિયો જાય તો. તમે વેવ્યા એને કેટલા તમે વેવ્યા? ઘણા હોય આ ભાઈ મેરા લઈ લે ફૂલ ઝાડ. અને બારમાસી આંબો હોય ને, બારમાસી આંબામાં તમને વિડીયોમાં આગળ દેખાડી છે એટલે ગોળ કેરીયું. ઈ બહુ જ નહીં આવે, 2 કોરોનો આંબો હોય પણ બહુ જ ફળ આવે એમાં કેરીયુંમાં. લીસી નવી નવી નીડી પણ ગામમાં જ રહી હતી નાની વાવ્યા ઘણા ફળ. સ્ટાર ફ્રૂટ એટલે ઓલું કમરક. કમરક. હા, ખાટું મીઠું થાય. ફણસ ફણસ હોય, આ બે તો આમાં ફણસ નહીં છે. 5 ઝાડવા લેવા 100 ઝાડવા લીધા, 100 વાવ્યા. હજી આંબા લેવાના છે. હા, તમારના જાણીતા હોય તે જાણીતા હોય તો ફેર પડે ને ઝાડવાનું. હા, 2-3 વર્ષથી આ મકાન હે ને એમાં ભાડે ભાઈ ધંધા કરે આ ઝાડવાના, આંધ્રપ્રદેશથી આવે. સીઝન હોય ને પેલું 25 साल हो गए ગુજરાતમાં આવો હોય. गुजरात में 25 साल અહીં ભાઈને પછી વળો ત્યાં જાય. મારા બાપુજી આવ્યા ત્યાંથી લીંબુ લેતા જાય. કાવી તો આવે નહીં, પારવા આવે તી લીંબુ તો કંઈ મેળ ન આવે ને. લીંબુ દુનિયાનું પાક્યું હતા, સેલા ઉતા લીંબુ. એ તો લીંબુ ત્યાં ઉહરે, કારણ કે લીંબુ પાકે ભેરા હતા એટલે તરત બધા ઉહરે જાય, પાકે ને ખરી જાય. જાય હે આવ્યા હતા ઝાડવા જ દેવા સ્પેશિયલ. ખાઈ બાઈ તા નહીં, એકટાણું ખાઈ બપોરે, સવારમાં ખાઈને આવ્યા હતા. આ ભાઈ વરે ખાધું ઝાડવા વાળા, મેં કહું ખાઈ લ્યો. ત્યારે હતું આવવાનું નક્કી નહોતું, ફોન કે કંઈ આવ્યો તી એવું જાવું કે સિયારપ થયા હતી. હું કહું રોકાઈ જાઉં, કાં તમારે ભીહું દોવા દઈએ. કુટી પાડવાનું કામ ચાલુ હે, કુટી પાડે. હા, બરું હોય ને, જો રૂપારું કુટી પાડીએ ને તો થઈ જાય, અવાજ નહીં આવે. મશીન ચાલુ હોય ને તે રૂપારું કૂટણ થઈ જાય ને, ભીહું બહુ ખાય, કીપાહિયા જેવું થઈ જાય. ચા ડૂસો ઢેકલો કરે, મોટો મોટો ટોપ ભરે ને પછી નાખી દઈએ. આ ભાઈ કટિંગ કરે, વાઢવાઈ જાય અને કટિંગ કરે નાખે આમાં ડૂસો. નાખતા હતા હાલો બધા છે ને કટિંગ નાખી દઈએ. મેં આપણને આવ્યું નાખ્યું બધીની કટિંગ, અને ભાઈ હે ને ઓલી કરી નાખ્યું, બીન ભરતી ગઈ. જોતા ગુલ્યું દેવા માંડ્યું એટલી ઘડી. મેં વાંધા જો પડે, ધોધમાર વરસાદ પડવા માંડ્યો એટલી ઘડીમાં. ખાલી હજે તો નાખી લીધો ડૂસો, તો ધોરીઓ વ્યો જાય પાણીમાં. ભીહું તો સારું નિરાયણ પડે ગઈ ને એવી તો ખાવા વળી ગઈ ગયું. અને આકોર ઘોડાય મસ્ત મજાના ખાઈને પાડી જવેલે ત્યાર તણાવે ને સેટી ઉભે ગઈ. એટલી ઘડી સાટા ચાલુ થઈ ગયા ને પાછા જાડા મોટા નહીં ઠાવ કરો બસ. એવી હરવડું આવે ને વીયું જાય, કારણ કે હરામણના તો હરવડા જોઈ એ બંધ થઈ ગયો એટલી ઘડીમાં. ભીહું પૂછડા હલાવે ને માખી ઉડાડે. મેનું કંઈ નક્કી ન કહેવાય. મેન મીમાન ઘર આવે ને ઘર જાય. હજે ત્યાં આજ સવારની વાત છે, બપોરે 12 થયો ને તો પરવાઈ રહ્યા. હમણાં તો આ બીન બધું અહીંયા કે ફરિયાણ ઠામ ને કરી દઈએ તો તોય વાત નહીં માનો, પરવારતી જ ને. ઢોરમાં જરીક ટેકો દો, દોવાના મારે માથે છે તી સોખું કોઈ આ તેને હાવ કંઈ નેવર્યું તો ગમે નહીં. પછી એક ભીંની જરાક મોરો બૂતી હતી, એની વરે વાઢે લીલાડો નાખ્યો અને પગે પગે કર્યું ને ધરવી જરાક બપોરી. પછી હજે તો જરાક આડા નવરા ને બપોરના ઠામ ધોયા મીન જરાક ખાધું ને તતાં મારા બાપુજીને આવ્યા ને વરે પાછું જરાક એ ઊભા થઈને ગાં તતાં એક ભીંવાળા ભાઈ આવ્યા. એ વરે પાછો સા કર્યો અને 2-3 ફેરી એ મોર કર્યો તતાં 6.5 જેવું થઈ ગયું. 6.5 થયા હતા એવું છોકરો આવી જાય ભણવા ગાંથી તે વરે એનું કંઈક કરી તતાં હાંજ પડી જાય ને ત્યાં પાછું દોવાનું ટાણું. એ કરતાં કરતાં હાંજ પડી જાય. કામ ઘરનું થોડુંક ઓછું થયું ને ત્યાં ઢોરમાં થોડુંક વધે ગયું
કે ઢોરનું કામમાં હે ને જરાક ધ્યાન દેવું જ પડે. આ બિચારા નવા માણસ છે અને પાછા કોઈ દી અમે કે ઢોરમાં ગાને જ કામ કરવા. સિંધી એ બધું કરે બિચારા, પણ ઢોરમાં કામ કરવા નહીં જ ગાતી. હવે યાર માથે એમાંય ઊભવું પડે અને માથે ઊભે તો કરવું પડે. કે આપણું જોઈ કરીએ કામ બે તો કંઈ ઓછું ન થાય. ને બીન બિચારા ઘરમાં ટેકો દેવા લાગે. હું તબેલામાં કરાવતી તી જો મેં એ ચાલુ હે ને એવું બધું હાલે હટાણે અમારું કામકાજ. કૂટણ હતી મસ્તીની બીજા એટલું વધ્યું દોવા દે ને એની પાછું થોડું થોડું નાખી દી. હું જ્યાં મોટું તગારું હોય ને આમાં હમાઈ જજો ડૂસો એમાં હમાય. બે પૂરા અને પાછું લીલું ને બધું એ કરીએ ને તો 2 નીરણ જેટલો ડૂસો એમાં હમાઈ જાય. એ ભીહું હમણાં 4-5 દીથિયાની તો બહુ હરખ્યું નિરણી પડે અને કાયદેસર હાલે બધું. હમણાં 500 દીથિયાનું કરે ને 1 તારીખના દીનું. આજ 6 તારીખ થઈ ને, આજ 100 દીથિયાનું કાયદેસર હાલે. અને મારે તબેલામાં કામ વધે નકર મારે તબેલામાં હું ન આવતી, કરતી પણ પારવું એ પાડીઓનું ને એવું. પણ હમણાં ભીહુંનું હાજું કામ વધે ગયું, ઘરનું થોડું ગરવું થયું એટલે કામ ત્યાં ડૂક્યું ને કામ તો અવર થઈ જાય. ભીહુંનું કાયદેસર કરવું પડે. ટાણે નિરાણીઓ એની કરવી હોય, ટાણે કૂટી પાડે તો ટેકો એની બિસારાનું છોકરું ઝીણકું હોય. એ ભાઈ બિસારો વાઢે નાખે ખોડું પણ ટાણે ન થાય તી ટેકો દેવા લાગીએ અને કરવા લાગી હતી. એ બીન તો બિસારી ફર્યું ઠામ ને એવું બધું કરવા લાગે. દોતાઈને તો આવડતું હતી દોવાનું. હમણાં જો 1-2 ભીહું તો હાવ ટરે રહ્યું હતી. હવે સવાર હાંજ છેતી દોવાના મારે 6-7 થઈ જાય. એટલે કે મારે પાછો છોકરાઓનો ટાઈમ હાઈનો ને હવે ભીહુંનો છોકરાનો હરખ્યો ને એટલે બધું ભેરાણ થાય. મેં બંધ થાય ને તો ઘેર જા ન કરતા પલળતું આગળ આખા લુગડા પાણીવાળા થાય. ત્યાં દોવા ટાણે નીકળ્યા લુગડા એટલે દોવા વેહીએ તો થાય આખા સાણ ને મૂતરા હુવારા થઈ જાય છે. બરાબર બદલાવવા પડે નકર પાછા ધુહાન ધડકામાં બધીમાં હા આવે. ભાવ કેણા નહીં જે ભાવ મને કહે કે તું તારો વિડીયો જ બંધ મીકું બોલવાનું તું કેમ તો હવારી રીતે હાં સુધી બંધ ન થાય એટલું બોલવાનું આવડે. હું કાં તો કે હાસી વાત થઈ કે તારો વિડીયો જ બંધ ન થાય. મામા પીડીયું થાય ને હંસતી હતી ભાવ તો મારા મામાની દીકરી થાય. આયુષ ફેમિલી બનાવે તબેલાના વિડીયા. મામા ફઈની થાય ને પછી બનાવીએ તબેલાના 2 ભેરા વિડીયા. એટલે મને હંસતી હતી. ત્યાં કૂટી પડે ગઈ ને બરુની ના બરુને જો મારી બગડિયાની જો ગામમાં કંઈ હાઠો ન કરતા હાઠાના લાંઘણ પડ્યા હોય આમાં. અસલ ધ્રાય બહુ ઢોરાણીથી ગમાણ્યું ખાલી જ ને. તો હમણાં 100 દીથિયાની હતા અને જીરીક તબકારાય મારે ટાણે હવારી 100 થાય ને ત્યાં બિસારા વહેલા ઉઠે ને 100 વાગ્યામાં નિરાણી કરી લઈએ ને 150 થાય તો વાહી ત્યાં 2 ફટાફટ છોકરું સૂતું હોય ને તો વાહી ત્યાં ને ધોવા તબેલા ને હારમણે થા ને બધું કામ ઝપટમાં મારે ને કરી નાખે. અને 8 વાગ્યાનું બઠાણું બધું વરાતું હોય. આમ સીંધું અમે કોઈ દી કર્યું નથી તે મેં કહું હા સીંધું પણ ના ન પડે કંઈ કામ તો બધું કરે બિચારા. છોકરું નાનું ને તે થોડુંક વહેલા મોડું થાય પણ એ વહેલા 5 વાગ્યા ઉઠીને કામ કરે ને એટલે ટાણે પરવારે જાય. અને ઢોરોય હખ્યા પાછા જો ટપુડિયું ખે દીધું આમાં પાડ્યું નહીં તગારાઓમાં નાખી ગયું કરવા લાગી. થોડું ને તો એને હરવું પડે. એ બિચારા ઘરમાં તો ઢોરનું બધું એકલા અહીંથી ન થાય. હું તબેલામાં ટેકો દા ને એટલે એ પછી કરે ફરિયાન કરે પછી 98 વારવાન. તો હાલો પછી પાછા મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તો અમારા વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમને અમારા વિડીયો ગમે તો લાઈક છે સબસ્ક્રાઈબ